शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः स्मरणाद्यस्य जायते वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। 134 पाना पर 604 श्लोक थी। सुषुप्तावात्मसद्भावे प्रमाणं पंडितोत्तमाः विदुस्वप्रत्यभिज्ञानम् आबालवृद्धसम्मतम् प्रत्यभिज्ञायमानत्वात् लिङ्गमात्रानुमापकम् स्मर्यमाणस्य सद्भावः सुखमस्वाप्स्वमित्ययम् पुरानुभूतो नो चेत्तो श्रुतेरनुदयो भवेत् इत्यादितर्कयुक्तिश्च सद्भावे मानवात्मनः। सुषुप्तौ आत्मसद्भावे प्रमाणं पंडितोत्तमः विदुः। સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં પણ આત્મા છે, એના વિષયમાં પંડિતોત્તમા જે ઉત્તમ પંડિતો છે એ લોકો આ પ્રમાણ કહે છે. સ્વપ્રત્યભિજ્ઞાનમ, સ્વ એટલે પોતાની પ્રત્યભિજ્ઞા, પોતાની ઓળખ. જેમ કે પહેલા હું જે આવતો હતો તે જ અત્યારે બેઠો છું, જે બેઠો હતો તે જ બોલું છું, જે બોલતો હતો તે જ ખાઉં છું વગેરે. આમ આ દરેક ક્રિયાઓની અંદર પ્રત્યવિજ્ઞા હુંની ઓળખાણ છે કે હું જે ગાડીમાં આવતો હતો તે જ હું અંદર પ્રવેશ્યો, તે જ હું અત્યારે બેઠો છું, તે જ હું અત્યારે બોલી રહ્યો છું વગેરે. હું જે જોઉં છું, હું જે જોતો હતો તે જ હું બોલી રહ્યો છું, હું જે બોલી રહ્યો છું તે જ હું સાંભળી રહ્યો છું વગેરે. આપણે ખ્યાલ નહીં, દરેક આ રીતે સતત હુંની ઓળખ હોય છે. આ પ્રત્યભિજ્ઞાન એને આબાલ વૃદ્ધ સંમતમ. હવે તો પોતાની ઓળખ જે છે એ તો આબાલ વૃદ્ધ, બાળકથી માંડીને વૃદ્ધા બધા લોકોને આનો અનુભવ થશે પ્રત્યભિજ્ઞાન. અને તેથી એને જ ઉત્તમ પંડિતો
સુષુપ્તિમાં આત્માના હોવા વિશે પ્રમાણ તરીકે પ્રસ્તુત કરે છે. પ્રત્યવિજ્ઞાયમાનત્વાદ લિંગમાત્રાનુમાપકમ. આમ અનુમાપકમ અનુમાન પણ કરી શકાય. પ્રત્યવિજ્ઞાયમાનત્વાદ તો પ્રત્યવિજ્ઞા તો પ્રમાણ થયું. વળી પ્રત્યવિજ્ઞા છે પછી જે હું સૂતો હતો તે જ હું ઉઠ્યો છું એ પ્રકારે પણ પ્રાગ સ્વાપ્સમ ઇતિ પ્રબોધ સમયે યહ પ્રત્યવિજ્ઞાયતે. પ્રાગ સ્વાપ્સમ જે હું સૂતો હતો તે જ અત્યારે હું જાગું છું, ઉઠ્યો છું. આ પ્રત્યવિજ્ઞા એમાં પોતાના હુંની ઓળખ છે એમ કરીને હું સૂતો હતો, હું અસ્વાપ્સમ હું જે સૂતો હતો, આમ સૂતો હતો એનું મને અનુભવ છે એક વસ્તુ. બીજું પ્રત્યવિજ્ઞાયમાનત્વા લિંગ માત્રાન, લિંગ પણ છે કે પ્રત્યવિજ્ઞામાં બે વસ્તુ રહેલી છે, પ્રત્યક્ષ અને સ્મૃતિ. હું તમને અત્યારે ઓળખું તો પ્રત્યક્ષ તો છે, સાથે સાથે સ્મૃતિ છે. એટલે પ્રત્યક્ષ ને સ્મૃતિને ભેગી કરીએ ત્યારે ઓળખ જન્મે. માત્ર પ્રત્યક્ષ જેને કહેવાય કે પરસેપ્શન, એ તો જાણે કે આ વસ્તુ લાલ વસ્તુ જોઈ, આ કેસરી રંગ જોયો, આ સફેદ રંગ જોયો, એને આપણે કહીએ પ્રત્યક્ષ. પણ આ રૂમાલ છે, આ પુસ્તક છે, એ પ્રકારની ઓળખ ક્યારે આવે? જ્યારે સ્મૃતિ પણ હોય કે આ પ્રકારના લક્ષણો ધરાવતી વસ્તુને પુસ્તક કહેવાય, આ પ્રકારના લક્ષણો ધરાવતી વસ્તુને રૂમાલ કહેવાય. પેલા આ ગાય છે, આ પ્રત્યવિજ્ઞા છે, ઓળખ છે ને. અથવા એ જ ગાય છે જે ગઈકાલે હતી તો એ પ્રત્યવિજ્ઞા થઈ. આમ જયારે વસ્તુને ઓળખીએ ત્યારે એમાં પ્રત્યક્ષ રહેલું છે, જોડે સ્મૃતિ પણ રહેલી છે. તો સ્મૃતિ શું કે છે કે સ્મર્યમાણ સદ્ભાવ સુખમ અસ્વાપ્સમ ઇત્યયમ. સુખમ હમ અસ્વાપ્સમ, હું સુખેથી સૂતો, આનંદથી સૂતો. એટલે જે હું સૂતો હતો તે જ અત્યારે બોલી રહ્યો છું. હું જયારે કહું કે હું આનંદથી સૂતો, આરામથી સૂતો, ત્યારે હું એટલે અત્યારે બોલી રહ્યો છું તે હું આરામથી સૂતો, આરામથી સૂતો હતો તે જ અત્યારે બોલી રહ્યો છું. હવે આ પ્રકારની પ્રત્યવિજ્ઞામાં પ્રત્યક્ષ પણ હોય અને સ્મૃતિ પણ હોય. તો સ્મર્યમાણ સદ્ભાવ, તો જેની સ્મૃતિ છે એ વસ્તુ હોવી જ જોઈએ. અને આત્માની સ્મૃતિ છે કે હું જે સૂતો હતો તે અત્યારે જાગું છું, હું આરામ સુખેથી સૂતો હતો. આમ સૂતી વખતે સુખનો અનુભવ હતો. એટલે મને સ્મૃતિ છે કે સુખની સુષુપ્તિમાં મને સુખનો અનુભવ હતો. એ કહે છે કે પુરા અનુભૂતો નો ચેતુ શ્રુતે અનુદયો ભવે. આપણને ક્યારે પણ સ્મરણ જન્મે જ નહીં. જો પહેલા અનુભવ ન હોય તો ક્યારે પણ સ્મરણ ના હોઈ શકે. સ્મૃતિ શું બતાવે છે? પહેલાનો અનુભવ બતાવે છે. તું જાગ્યા પછી એમ કહું સુખમહમ અસ્વાપ્સમ, હું આરામથી સૂતો, આનંદથી સૂતો, તો આનંદનો અનુભવ જે થયો એનું અત્યારે મને સ્મરણ છે. એ જ બતાવે છે કે અનુભવ કરનાર હું હતો. જો સુષુપ્તિમાં સુખનો અનુભવ કરનાર હું ન હોઉં તો જાગીને પછી સુખનો મને અનુભવ થયો એવું કહી ના શકો. આમ યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા, જે કે સ્મૃતિ હોય એની પાછળ હંમેશા અનુભવ હોવો જ જોઈએ. એટલે કહે છે કે પુરા અનુભૂતો નો ચેતુ શ્રુતે અનુદયો ભવે. જો આત્મા સુષુપ્તિમાં અનુભવ ન હોત તો જાગ્યા પછી એનું સ્મરણ ના થયું હોત. ઇત્યાદિ તર્કયુક્તિ છે. આ તર્કયુક્તિ પણ તર્કમાં જનરલી યુક્તિ બતાવે છે. સદભાવે માનવ આત્મા. એક તો બાળકથી માંડીને વૃદ્ધ સુધી બધાને જે પ્રત્યવિજ્ઞાન અનુભવ છે એ બતાવે છે કે દરેક જણ જાણે છે કે હું જે સૂતો હતો તે જ હું ઉઠ્યો છું. તેથી એ હુંનું સાતત્ય બતાવે છે. આમ પ્રત્યવિજ્ઞા સુષુપ્તિમાં હું ના હોવા માટેનું પ્રમાણ થયું. સાથે સાથે હું સુખેથી સૂતો એમ પણ કહું છું.
જે સૂતો હતો તે જ હું ઉઠ્યો એક વસ્તુ છે. હું સુખેથી સૂતો, મને કઈ ભાન નહોતું. આ શું બતાવે છે? આ મારું વાક્ય જે છે એ સ્મરણ છે, અને સ્મરણની પાછળ હંમેશા અનુભવ હોવો જોઈએ, અનુભવમાં અનુભવ કરનાર હોવો જોઈએ. અને તેથી સુષુપ્તિમાં મને સુખનો અનુભવ હતો, મને અજ્ઞાનનો અનુભવ હતો. એ અનુભવ કરનાર હું હતો એ વસ્તુ આ સ્મરણથી નક્કી થાય છે. આ પ્રકારે વેદાંતની અંદર શાસ્ત્ર તો ભલે કહેતું હોય, પણ તદુપરાંત આજે આપણા રોજબરોજનો ઉદ્ગારો છે કે બહુ મજા આવે, બહુ સુખેથી સૂતો, કઈ ભાન જ ના રહ્યું, ક્યાં સમય જતો રહ્યો. આવું કહીએ છીએ ત્યારે એની પાછળ એક સભાનતા છે કે હું સમય જતો રહ્યો એટલે હું સૂતો હતો ને અત્યારે હું જાગી રહ્યો છું. જ્યારે એટલે સમય જતો રહ્યો તે વખતે હું નહોતો એવું નથી. જેનો સમય જતો રહ્યો તે જ અત્યારે હું જાગું છું, તે જ અત્યારે હું બોલી રહ્યો છું. એ સભાનતા છે. આમ જયારે જયારે જાગીએ ત્યારે જે સૂતો હતો તે જ અત્યારે જાગે છે, એ પ્રકારની સભાનતા છે. એનું પ્રત્યવિજ્ઞાન. અને મને કઈ ભાન નહોતું, સુખેથી સૂતો એ સ્મૃતિ. સ્મૃતિ પણ બતાવે છે કે અનુભવ હોવો જોઈએ. અનુભવ ક્યારે હોય? અનુભવ કરનાર હોય. એટલે અનુભવ કરનાર આત્મા સુષુપ્તિમાં હતો એ આ બતાવે છે. આ રીતે એક તો પ્રત્યવિજ્ઞા અને બીજું તર્ક, આ બે પ્રમાણો બતાવ્યા સુષુપ્તિમાં આત્માના હોવા વિશે. હવે આગળ 607મા શ્લોક મળે છે. યત્રાત્મનો કામ એકત્વ બુદ્ધિ સ્વપ્નાનપેક્ષાપિ ચ તત્ સુષુપ્તમ ઇત્યાત્મસદ્ભાવ ઉદીર્યતેત્ર શ્રુત્યાપિ તસ્માત શ્રુતિરત્ર માનમ. હવે શ્રુતિની વાત કરે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં અને માંડવ્ય ઉપનિષદમાં પણ કહ્યું. જો યાદ હતો, માંડવ્ય ઉપનિષદમાં પણ બૃહદારણ્યકની વ્યાખ્યા અહીંયા રિપીટ કરી છે. યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતે તત્ સુષુપ્તમ. તો આ રીતે ઉપનિષદમાં સુષુપ્તિની આવી સરસ વ્યાખ્યા કરવામાં આવી. યત્ર સુપ્તો, જ્યાં સૂતેલો માણસ ન કંચન કામમ કામયતે, કોઈ વિષયની કામના કરતો નથી. ન કંચન સ્વપ્નમ પશ્યતિ, કોઈ સ્વપ્ન પણ જોતો નથી. તત્ સુષુપ્તમ. આમ જ્યાં કોઈ વિષયની કામના નથી અને જ્યાં સ્વપ્ન નથી એને સુષુપ્તિ કહેવાય. વિષયની કામના જાગ્રતમાં હોય તો યત્ર ન કિંચન કામમ કામયતે, કોઈ વસ્તુની કામના કરતો નથી એમ કહીને જાગ્રતનો નિષેધ કરવામાં આવ્યો. યત્ર ન કંચન સ્વપ્નમ પશ્યતિ, જ્યાં કોઈ સ્વપ્ન જોતો નથી એમાં સ્વપ્નનો નિષેધ કરવામાં આવ્યો. એ જાગ્રત અને સ્વપ્ન સિવાયની જે અવસ્થા છે સુપ્ત, જ્યાં સુતેલો માણસ છે એને સુષુપ્તિ કહેવામાં આવે. અથવા બીજું તો એમણે કહેવામાં આવ્યું યત્ર સુપ્ત, દરેક માણસ ઊંઘે જ છે, દરેક અજ્ઞાની માણસ ઊંઘે જ છે. આપણે એમ જયારે કહીએ કે હું જાગું છું ત્યારે પણ ઊંઘું છું. અનાદિ માયા સુપ્ત, દરેક અજ્ઞાની મનુષ્ય અનાદિ માયાની નિદ્રામાં સૂતેલો જ છે. એટલે કે આપણે જે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થા અનુભવીએ છીએ એ ઊંઘતો માણસ અનુભવે છે. કયા શામાં ઊંઘતો? અવિદ્યાની નિદ્રામાં રહેલો માણસ વ્યવહારમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એમ ત્રણ અવસ્થા અનુભવે છે. યત્ર સુપ્તો ન કંચન કામમ, જે ઊંઘતો માણસ કઈ કામના, એટલે ઊંઘતો માણસ કામના કરતો કે નહીં, કે જાગ્રતમાં તમે જયારે કામના કરો છો ત્યારે ઊંઘતા જ છો. ક્યાં ઊંઘતા છો? પોતાના સ્વરૂપમાં. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી.
પ્રાણી માત્ર માટે જે નિશા છે કઈ બધા ઊંઘે છે. ક્યાં ઊંઘે છે? પોતાના સ્વરૂપથી ઊંઘે છે. તસ્યામ જાગૃત સંયમી, તે સંયમી સ્થિત પ્રજ્ઞ જાગ્રત છે. યસ્યામ જાગૃતિ ભૂતાની, જે સ્વપ્નમાં બધા ભૂતો જાગે છે ત્યાં આગળ પશ્યતો મુને, જે જ્ઞાની મુનિ છે એ તો ત્યાં આગળ સુએ છે. એટલે યત્ર સુપ્ત, જ્યાં સૂતેલો માણસ કઈ કામના કરતો નથી, એટલે સૂતેલો માણસ જાગતો નથી. ને કંચન સ્વપ્નમ પશ્યતે, એ સૂતેલો માણસ સ્વપ્ન જોતો નથી, એ સૂતેલો માણસ સુષુપ્તિમાં એમ કહેવાય. આ ત્રણેય અવસ્થાઓ સૂતેલા માણસની છે, અજ્ઞાનીની છે. તો ટૂંકમાં જ્યાં કોઈ પ્રકારની કામનાઓ નથી અને જ્યાં કોઈ પ્રકારનું સ્વપ્ન નથી એ અવસ્થાને સુષુપ્તિ કહેવાય. હવે એનો અહીંયા આગળ એના સંદર્ભમાં શ્લોક કહેવામાં આવ્યો. યત્રાત્મન અકામયતૃત્વ બુદ્ધિ. અકામયતૃત્વ, હું કામી છું. કામયતૃત્વ એટલે કામના કરવી, હું કામના કરનાર છું, કામયિતા છું, કામયત્ર છું. તો અકામયત્ર, કામયત્ર એટલે કામના કરનાર, અકામયત્ર કામના ન કરનાર. તો જ્યાં આગળ અકામયત્ર બુદ્ધિ, હું કામના કરનાર નથી. સુષુપ્તિની વાત છે કે હું કામના, કારણ કે સુષુપ્તિ કોને કહેવાય? જ્યાં કોઈ પ્રકારની, જ્યાં જાગ્રત નથી અને જાગ્રતમાં અનેક પ્રકારની કામનાઓ હોય તો સુષુપ્તિ કોને કહેવાય? જ્યાં કોઈ પ્રકારની કામના નથી. સ્વપ્ન અપેક્ષા તત્ સુષુપ્તમ, સ્વપ્ન અનપેક્ષા તત્ સુષુપ્તમ. અને સ્વપ્નની કોઈ અપેક્ષા નથી એને સુષુપ્તિ કહેવાય. જ્યાં કોઈ કામના નથી અને જ્યાં એટલે કે હું કામના કરી રહ્યો છું એ પ્રકારની બુદ્ધિ નથી અને જ્યાં સ્વપ્નની પણ કોઈ અપેક્ષા નથી. તો આવું જયારે કહેવામાં આવ્યું, આ તો કોણ કે શ્રુતિ કહે છે કે સુષુપ્ત અવસ્થામાં આ જીવાત્મા કોઈ કામના કરતો નથી અને કોઈ સ્વપ્ન જોતો નથી. એનો અર્થ કે આ છે તો ખરો જ ને. તમે નિષેધ ક્યારે કરો? કામના નિષેધ ક્યારે કરો? કોઈ હોય ત્યારે નિષેધ કરવાનો હોય ને. અહીં કોઈ નથી એવું ક્યારે કહેવાય? ક્યારેક કોઈ હોય તો ને. કોઈ દોડો કોઈ હોય જ નહીં તો કોઈ નથી ક્યારે કહેવાય? અત્યારે કોઈ હોલમાં નથી એવું ક્યારે કહેવાય? જયારે પહેલા હતા ત્યારે. એ નિષેધ ક્યારે થાય? નિષેધ કરવા માટેની કોઈ વસ્તુ હોય ત્યારે. તો જયારે એમ શ્રુતિ કહે કે જ્યારે સુષુપ્તિમાં કોઈ પ્રકારની કામના નથી અને કોઈ પ્રકારનું સ્વપ્ન નથી, એટલે કામના કરનાર અને સ્વપ્ન કરનાર બંને નિષેધ થયો. કારણ કે આત્મા જાગ્રતમાં કામના કરે છે, સ્વપ્નમાં સ્વપ્ન જુએ છે. એ આત્મા અત્યારે કામના પણ કરતો નથી, સ્વપ્ન પણ જોતો નથી. એટલે આત્માનો તો સદભાવ નક્કી થઈ ગયો ને. આત્મા છે તો નક્કી થઈ ગયું, માત્ર કામના નથી કરતો, સ્વપ્ન નથી જોતો. એની આત્મસદભાવ ઉદીયતે અત્ર શ્રુત્યાવી. આ રીતે સુષુપ્તિનું વર્ણન કરવા દ્વારા શ્રુતિ આડકતરી રીતે કહી રહી છે કે આત્મા તો છે જ, એ છે માનીને કહેવામાં આવે. જો આત્મા સુષુપ્તિમાં હોતા જ નહીં તો એવી કહેવાનો અર્થ નથી કે કામના નથી કરતો. જે છે નહીં એ કામના ક્યાં કરવાનો હતો? એ સ્વપ્ન જોતો નથી, જે છે નહીં સ્વપ્ન ક્યાં જોવાનો હતો? એટલે કામના નથી કરતો એવું કોને માટે કહેવાય? એ છે, અત્યારે કશું માગતો નથી. એવું ક્યારે કહેવાય? હોય ત્યારે ને. કોઈ માગનારો હોય ત્યારે અત્યારે માગતો નથી એમ કહેવાય. એટલે કામના કરનારો હોય તો એમ કહેવાય કે કામના કરતો નથી, અને સ્વપ્ન જોનારો હોય તો એમ કે સ્વપ્ન જોતો નથી. એથી શ્રુત્યાપી આત્મસદભાવ ઉદીયતે અત્ર. આ પ્રકારે શ્રુતિ પણ આત્માનો હોવાપણું સ્પષ્ટ રીતે કહે છે. તસ્માત શ્રુતિરત્ર માનમ એમ કહીને શ્રુતિ પણ આત્મા સુષુપ્તિમાં આત્માના હોવા માટે શ્રુતિ પણ પ્રમાણ છે. યુક્તિ તો કઈ? અનુભવ કયો? પ્રત્યવિજ્ઞાન. યુક્તિ પણ કઈ કે યા સ્મૃતિ અનુભવ પૂર્વિકા. જે સ્મૃતિ છે હંમેશા એની પહેલા અનુભવ હોવાની યુક્તિ કઈ, અને હવે શ્રુતિ કહે છે. અનુભવ કયો? યુક્તિ કઈ, હવે શ્રુતિ કહે છે. જો કે આપણે કહ્યું એ જ વાત પછીના શ્લોકમાં કહે છે પણ ખરું.
બીજા શ્લોક એમાં 608 શ્લોકમાં પહેલી પંક્તિમાં સ્વપ્નાત દર્શનમ પણ સ્વપ્નાત દર્શનમ હોવું જોઈએ ખરેખર. અકામૈતૃતા સ્વપ્ના દર્શનમ ઘટતે કથમ અવિદ્યમાનસ્ય તતઃ આત્માસ્તિત્વં પ્રતીયતે. અકામૈતૃતા, જો હાથમાં હોય જ નહીં તો પછી કામના નથી કરતો એવું કેવી રીતે કહેવાય? સ્વપ્ન દર્શનમ, અને સ્વપ્ન જોતો નથી કેવી રીતે કહેવાય? આત્મા હોય જ નહીં તો શ્રુતિ કહી ના શકે કે કામના નથી કરતો, એ અત્યારે જરાય ભસતો નથી એવું કહેવાય. કૂતરો હોય તો કહેવાય ને, હવામાં જેને કહેવાય કે નથી ભસતો, તો કોઈ ભસનારું હોય તો અત્યારે નથી ભસતો એમ કહેવાય ને. શાંત બેઠો છે, જે અશાંત હોય એ શાંત બેઠો ત્યારે કહેવાય ને. કશું નિષેધ ક્યારે કરીએ? નિષેધ કરવા માટે કોઈ વસ્તુ હોય ત્યારે. અત્યારે એટલે ભૂખ નથી લાગી, પણ જયારે ભૂખ લાગનારો કે નહીં લાગનારો માણસ તો હોય ત્યારે જ કહેવાય ને. અકામૈતૃતા, કે સુષુપ્તિમાં આત્મા કામના કરતો નથી. સ્વપ્ન અદર્શનમ, કોઈ સ્વપ્ન જોતો નથી, એ ક્યારે સંભવિત હોય? અવિદ્યમાનસ્ય તતઃ કથમ ઘટતે, આત્મા હોય જ નહીં તો શ્રુતિ કહી કેમ શકે કે એને કોઈ કામના નથી, કોઈ સ્વપ્ન જોતો નથી. તતઃ આત્મ અસ્તિત્વ પ્રતીયતે, તેથી શ્રુતિના આ વાક્યથી આત્માનું અસ્તિત્વ જે છે એ પ્રતીત થાય છે, અસ્તિત્વ જણાય છે. આમ અનુભવ, યુક્તિ અને શ્રુતિ આ ત્રણ પ્રમાણ જે છે એ કહેવામાં આવ્યા સુષુપ્તિમાં આત્માના હોવા માટે. એતૈઃ પ્રમાણૈરસ્તે જ્ઞાતઃ સાક્ષિતયા બુધૈ આત્માયં કેવલ શુદ્ધઃ સચ્ચિદાનંદ લક્ષણઃ. એતૈઃ પ્રમાણૈ બુધૈઃ અસ્તિ ઇતિ જ્ઞાતઃ. આ પ્રમાણોથી પ્રત્યભિજ્ઞા જે અનુભવ છે, તર્ક અને શ્રુતિ, આ બધા પ્રમાણથી બુધૈઃ જે બુદ્ધિમાન લોકો છે એ અસ્તિ ઇતિ જ્ઞાતઃ, આત્મા સુષુપ્તિમાં છે એવું બુદ્ધિમાન મનુષ્ય વડે જણાયું છે, એમણે જાણ્યું છે. કેવો સાક્ષિતયા. હવે આગળ કહે છે આત્માનો હોવાનું તો જાણે નક્કી થઈ ગયું, પણ આત્મા કેવો છે? સાક્ષિતયા, સાક્ષી રૂપમાં આત્મા છે. એ સુષુપ્તિને ઉજાડનાર છે, એ અજ્ઞાનનો પણ સાક્ષી છે, તેના સુખનો પણ સાક્ષી છે. એટલે ભલે આપણે કહીએ કે મેં, એ તો પછી એમાં અહંકારનો આરોપ કરીને આપણે કહીએ કે મેં આનંદી સૂતો વગેરે વગેરે, પણ ખરેખર આત્મા માત્ર સાક્ષી છે. એટલે હવે આત્માના હોવાપણાનું આ શૂન્યવાદી સામે આવે દલીલો થઈ. આત્મા શું છે એની વાતો ચાલી, પુત્રથી માંડીને ભાઈ કે પુત્ર આત્મા છે, અત્યંત સ્થૂળ 4 વાક એમ કે, દેહ આત્મા છે 4 વાગે બીજો કે ઓછો સ્થૂળ, ઇન્દ્રિયો આત્મા છે, પ્રાણ આત્મા છે, મન આત્મા છે, ક્ષણિક બુદ્ધિ આત્મા છે, શૂન્ય આત્મા છે. પછી પાછા મીમાંસકો પણ કહેનાર રહ્યો કે ભાઈ ચેતન અચેતન આત્મા છે. બધાની દલીલોને ખંડન કરનારો આ શૂન્યવાદી શૂન્ય આત્મા છે. તો વેદાંતને એ શૂન્યવાદની દલીલોનું ખંડન કર્યું. 2 વસ્તુ કહેવામાં આવી. એક તો શૂન્ય છે એનું કોઈ પ્રમાણ નથી, કારણ કે એ જોનાર કોણ?
સુષુપ્તિમાં આત્મા નથી કે કશું નથી એવું કહેનાર કોણ? ધારો કે તમે કહેતા હો કે મને ખબર છે કે શું શું કહેશો, તો કહેનાર તો રહ્યો છે ને. અંતેથી એક વસ્તુ તે કહેવામાં આવી કે સુષુપ્તિમાં આત્મા નથી કે શૂન્ય છે એ માટેનું કોઈ પ્રમાણ તમારી પાસે નથી. તમે કહો કે એમનો અનુભવ છે તો અનુભવ કરનારનો સ્વીકાર થઈ ગયો. તદુપરાંત સુષુપ્તિમાં આત્મા છે એનું બધું પ્રમાણ છે. અનુભવ પ્રમાણ છે, યુક્તિ પ્રમાણ છે, શ્રુતિ પ્રમાણ છે. એટલે શૂન્યવાદી પાસે શૂન્યતાને પુરવાર કરવાનું કોઈ પ્રમાણ નથી. ત્યારે વેદાંતિની પાસે આત્મા છે, આત્માનું હવાપણું પુરવાર કરવા પ્રમાણો છે. એ બધું નક્કી થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. ટૂંકમાં હવે આત્મા કેવો છે હવે એનું નિરૂપણ ચાલે છે. સારું થયું. આત્માયમ કેવલ શુદ્ધ સચ્ચિદાનંદ લક્ષણ. તો આત્મા કેવો છે? કેવલ છે, અદ્વિતીય છે, શુદ્ધ છે, સચ્ચિદાનંદ લક્ષણ છે. સચ્ચિદ આનંદનું લક્ષણ છે, શુદ્ધ છે, કેવલ છે. કેવલ અર્થ અદ્વિતીય પણ કરતા હોય છે. એટલે અદ્વિતીય છે, એક જ છે, અદ્વિતીય છે, નિત્ય શુદ્ધ છે. કોઈ અશુદ્ધિ અજ્ઞાન કે કશી વસ્તુ આત્માને સ્પર્શી શકે ને. બહુ આ વસ્તુ છે ને બધા લોકોને બહુ જ વિસ્મય કરનારી ને ગૂંચવાવનારી છે. બીજા બધા લોકોને અવિદ્યામાં તકલીફ છે કે આત્માને હોય અવિદ્યા અજ્ઞાન કેવું તો હોઈ શકે? જ્ઞાન સ્વરૂપ આત્માને અજ્ઞાન હોય કેમ? તો કે એ ક્યારે ના હોય? જો અજ્ઞાન અને આત્મા સમાન સત્તા ધરાવનારા હોય તો ત્યાં અજ્ઞાન રહી ના શકે. જેમ કે સૂર્યમાં અંધકાર, એ દ્રષ્ટાંત, સૂર્યમાં અંધકાર હતો હશે? ના જ હોય. કે સૂર્ય અને અંધકાર બંને એક જ સત્તા હોવાને કારણે સૂર્ય અંધકારનો વિરોધી છે, માટે સૂર્યમાં અંધકાર સંભવી ના શકે. વાત બરોબર છે. પણ એટલે બલ્બ હોય ને અંધકાર ના હોઈ શકે કે બલ્બ નો પ્રકાશ અંધકાર પરસ્પર વિરોધી છે, માટે વિરોધી દૂર કરે. પણ વીજળી અને અંધકાર તો સંભવી શકે ને. વીજળી તો પ્રકાશની પણ સાક્ષી છે, અંધકારની પણ સાક્ષી છે. તેમાં આત્મા જ્ઞાનનો પણ સાક્ષી છે, અજ્ઞાનનો સાક્ષી છે. આત્મા અજ્ઞાનનો પણ વિરોધી નથી. એ તો તકલીફ છે ને. આત્મા અજ્ઞાનનો વિરોધી હોત તો આપણે બધા લોકો જ્ઞાની હોત ને, કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ તો છે જ, બધું સાક્ષી પણ છે, જુએ પણ છે, બધું કરે, અને છતાંય પણ એનું પેટના પાણી હાલતું જ નથી. આટલા આપણે રીવાઈએ છીએ, પીડાઈએ છીએ અજ્ઞાનને કારણે. બધું પીડા અજ્ઞાનને કારણે જ છે. ભલે આપણે દુનિયાને કહેતા હોય કે આ મને પીડા આપે છે, છેવટે તો અજ્ઞાન એ બધા પીડાનું કારણ છે. આપણે આટલા પીડાઈએ છીએ તોય પણ આત્મા જોયા જ કરે છે. કશું બોલતો નથી, કહેતો નથી, હાલતો નથી, ચાલતો નથી. ત્યારે નિરૂપાધિક છે, નિર્વિશેષ છે. એટલે અજ્ઞાનનો વિરોધી નથી. એટલા માટે જ્ઞાન સ્વરૂપ આત્મા અને અજ્ઞાન સાથે સંભવી શકે, નહીં તો ન સંભવી શકે. એ કયા પ્રકારનું જ્ઞાન છે? જે અજ્ઞાનનું વિરોધી ન હોય એ પ્રકારનું જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. એટલે એ અગત્યની વસ્તુ છે. ભલે આપણે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરીએ પણ જ્ઞાનના બે અર્થ થાય. એક તો ચૈતન્ય રૂપી જ્ઞાન, બીજું વૃત્તિ જ્ઞાન. તો કયું જ્ઞાન છે જે અજ્ઞાનનો વિરોધી? વૃત્તિ જ્ઞાન છે, અજ્ઞાનનો વિરોધી છે. હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન જે છે એ હું જીવ છું એ અજ્ઞાનનો વિરોધી છે. હું બ્રહ્મ છું એટલે આમ માત્ર હોવું પૂરતું નથી, એ જાણવાની આવશ્યકતા છે, તો જ અજ્ઞાન દૂર થાય. એટલે આત્માયમ કેવલ, આત્મા એક છે, અદ્વિતીય છે, શુદ્ધ છે, સચ્ચિત આનંદ લક્ષણ છે, સર્વનો સાક્ષી છે. આપણને સચ્ચિત આનંદ આ શબ્દોનો અર્થ સમજાવે છે. તો પછીના શ્લોકમાં કહે છે સત્વચિત્વાનંદતાદે લક્ષણમ પ્રત્યેગાત્મનઃ
कालत्रयेऽप्यबाध्यत्वम् सत्यं नित्यस्वरूपतः सत्व એટલે સત્પણું, ચિત્વ ચિત્પણું, આનંદતા આનંદપણું, આદિ લક્ષણમ પ્રત્યેગાત્મન. આ પ્રત્યેગાત્માનું લક્ષણ છે. લક્ષણ કોને કહેવાય? લક્ષણ એટલે કે એવું અસાધારણ ચિહ્ન જે વસ્તુને બધા કરતા જુદી પાડે. જેમ કે ઊંટ, ઢેકાવાળો પ્રાણી શું કહેવાય? ઊંટ. એનું એવું લક્ષણ છે એને બધા પ્રાણીઓ કરતા ને બધી વસ્તુઓ જુદું પાડે, એને લક્ષણ કહેવાય. વિશેષણ કોને કહેવાય? એના જ વર્ગના સભ્યોથી જુદું પાડે કે ભાઈ આ તો લાલ ગુલાબ છે. ગુલાબ અનેક બધા હોય. લાલ ગુલાબ એ શું છે? વિશેષણ. એને સજા આપીએ બધા ગુલાબ કરતા જુદું પાડે. પણ આપણે કહીએ કે ભાઈ ગાયનું લક્ષણ શું છે? પેલી ગોદડી વાળી જે હોય એ ગાય કહેવાય. ગોદડી વાળું 4 પગું પ્રાણી એટલે ગાય. આમ દરેકનું લક્ષણ હોય છે ને. પોપટની ચાંચ હોય, કૂતરાની પૂંછડીમાં કે વગેરે વગેરે. ટૂંકમાં આ લક્ષણ કહેવાય જે વસ્તુને. એટલે ગંધવતી પૃથ્વી. પૃથ્વીનું લક્ષણ શું છે? ગંધવતી. બીજા કશામાં ગંધ નથી હોતી. આમ આ જે છે એ લક્ષણ એ પૃથ્વીને બીજા બધા કરતા જુદું પાડે છે. આ રીતે આત્માનું લક્ષણ શું? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. તો બ્રહ્મ કેવું છે? સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ, આનંદ સ્વરૂપ. જે બ્રહ્મને કે આત્માને બીજી બધી વસ્તુ કરતા જુદું કરીને દેખાડે છે. એનું લક્ષણ કહેવાય. એનું અસાધારણ ચિહ્ન છે જે બીજે ક્યાંય ના હોય. સતપણું બીજે ક્યાંય પણ ના હોય, ચિત્તપણું બીજે ક્યાંય પણ ના હોય, આનંદપણું બીજે ક્યાંય પણ ના હોય. તો એ આત્માનું લક્ષણ કહે. બધામાં હોય તો ભાઈ આત્માનું લક્ષણ ના કહેવાય. પ્રત્યેગાત્મન લક્ષણમ. આ પ્રત્યેગાત્મા કહો, અંતરતમ આત્મા કહો, સાક્ષી આત્મા કહો, એનું લક્ષણ કયું છે? સતપણું, ચિત્તપણું, આનંદપણું. ચાલો, એટલે સત્યનું જ્ઞાન અનંતમ. તો સત્ય કોને કહેવાય? એની બીજી પંક્તિની વ્યાખ્યા કરી. કાલત્રયે વિવાદ્યત્વમ સત્યમ નિત્ય સ્વરૂપતઃ. કાલત્રયે અબાધ્યત્વમ. ત્રણેય કાળમાં બાદ ન થવો એ સત્ય. સત્ય એટલે સત એટલે કાલત્રયે તિષ્ઠતિ ઇતિ સત. એવું કહ્યું આપણા તત્વબોધમાં. કાલત્રયે તિષ્ઠતિ ઇતિ સત. જે ત્રણેય કાળમાં હોય, ભૂતમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં જે હોય ત્રણેય કાળમાં, એને સત કહેવાય. હોવું. સત એટલે હોવું. હોવું એટલે શું? ક્યારે ન હોય એવું ના બને. ક્યારે નહોતું એવું ના હોય અને ક્યારે નહીં હોય એવું પણ ના હોય. તો હોવા પણ એટલે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે, ભવિષ્યમાં પણ હશે. ટૂંકમાં કોઈ વખત જેનો બાદ ન થાય. ત્રણ કાળની વાત તો ઠીક છે, પણ કોઈ અવસ્થામાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, સૃષ્ટિમાં, સ્થિતિમાં, લયમાં, ભૂતમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં, સારામાં, ખરાબમાં, ગમે તેમાં, મનુષ્ય, પશુ, પક્ષી, અરે અસુરો, રાક્ષસો, ગમે દેવતાઓ જે હોય, અબાધ્ય સત્ય કોને કહેવાય? આ બધી જગ્યાએ સત્ય તો હોવું જ જોઈએ. કોઈ પણ દેશમાં, કોઈ પણ કાળમાં, કોઈ વસ્તુમાં. એટલે એવો કોઈ સમય ના હોય જ્યાં સત્ય ના હોય. એવું કોઈ સ્થળ ના હોય જ્યાં સત્ય ના હોય. કોઈ વસ્તુ ના હોય જ્યાં સત્ય ના હોય. આપણો પરમાત્મા કહ્યું છે બધે છે. સારામાં એ છે ને ખરાબમાં એ. એટલે કેમ એવું છે? કારણ કે સારું અને ખરાબ આ બંને ખ્યાલથી પર છે. ધર્મમાં પરમાત્મા છે, અધર્મમાં પણ છે. કેમ? કારણ કે ધર્મ અને અધર્મ આ બંને ખ્યાલથી પર છે. એટલે જેનો બાદ ન થાય. ટૂંકમાં જે ન હોય એવું ન બને. જેનો અનુભવ ન થાય એવું ક્યારેય ન બને. આત્માનો કે બ્રહ્મનો અનુભવ થાય જ થાય. તો ગમે તેટલા ભાગો ને, જેવી રીતે આ ઘડો માટીથી ભાગી ભાગીને ક્યાં જાય?
આ ઘડો ભાગવા માંગે ક્યાંથી? માટીથી. અલંકાર ભાગવા માંગે છે સોનાથી. તેમ ધારો કે આપણે ભાગવા માંગતો સત્યથી ભાગવા માંગતા હોઈએ તો ક્યાં જઈએ? જે દેશમાં જઈએ સત્ય હોય, જે કાળમાં જઈએ સત્ય હોય, જે પરિસ્થિતિમાં જઈએ સત્ય હોય. આ તો આમ કાલત્રય અબાધ્યત્વ કહેવામાં. અબાધ્યત્વ સત્યત્વ. સત્યમ એટલે અબાધ્યમ, મિથ્યા એટલે બાધ યોગ્ય. બસ આટલું જ. કાલત્રય પણ કહેવાની જરૂર નથી, જેનું ક્યારેય બાધ ન થાય, એનું નામ સત્ય. આ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે બીજા બધા લોકો પોતપોતાની રીતે સત્યની વ્યાખ્યા કરતા હોય છે. સવારે વાત થઈ અર્થ ક્રિયાકારિત્વ સત્યત્વમ. આમ નૈયાયિક લોકો વ્યાખ્યા કરે કે સત્ય કોને કહેવાય? જે અર્થ સરતો હોય. આમ ઘડો, આ પાણી ક્યારે સત્ય કહેવાય? પાણી પણ એનામાં હોય ત્યારે. પાણી આપણી તરસ छिपावे, પણ સ્નાન પાન કરી શકીએ એવું જે કરી શકે એનું નામ સત્ય. એવું કેમ કહેવાની જરૂર પડી? કે ઝાંઝવાનું જળ પણ છે, એનું સ્નાન પાન ન કરી શકીએ, તરસ ન छिपाવી શકે, મારે એ સત્ય પાણી નથી. એ પાણી જેવું દેખાય છે, પરંતુ પાણી એનું કામ નથી કરતું. એટલે આ રીતે એ લોકો આ બધા વ્યવહારને જગતને સત્ય કહે છે. વ્યવહારમાં પણ મિથ્યા હોય છે, જેમ કે ઝાંઝવાનું જળ એ લોકો મિથ્યા તરીકે સ્વીકારે, આ જળ કેવું છે? સત્ય છે. વેદાંત કે નહીં. સત્ય કોને કહેવાય? જેનો બાધ ન થાય. આ જળ હંમેશા હોય છે. તું ઊંઘી ગયો ત્યારે જળ હોય છે. તું એમ કહે છે કે ભાઈ આ જળ તો મને ઉપયોગી છે, ત્યારે સ્વપ્ન ઉપયોગી છે? પાણીનો ઘડો બાજુમાં રાખીને સુઈ ગયો છે, અને સ્વપ્નમાં એને સપનું આવ્યું ને એવો તરસ્યો, આખો દિવસ પાણી મળ્યું નથી ને બિચારો આમ ધુઆ પોવા થઈ રહ્યો છે. બાજુમાં જ પાણી પડ્યું છે, કઈ ઉપયોગી આવતું ઉપયોગમાં નથી આવતું. ઘણા લોકોને ભૂખ લાગે રાતમાં, એટલે ખાવાનું બાજુમાં રાખીને સુઈ ગયો. ધારો કે બાજુમાં જ રફી આમ સીધી હાથ લંબાવીને લઈ શકાય કરશે. મોહમ્મદ બેગડો એવો હતો, હાથ લંબાવીને લઈ શકે. જયારે ભૂખ લાગે ત્યારે દ્રાક્ષ લે, મધ લે, એવું બધું કઈ કઈ હતું. પણ એ બધી વસ્તુઓ પણ સ્વપ્નમાં કામ નથી લાગતી. સ્વપ્નમાં બિચારા 2 દિવસ ભૂખ્યો છે ને બધું ખાવાનું ઉપયોગી નથી. એ તો આપણે જોયું ને આપણા વિચાર સાગરની અંદર, આખી કથા જોઈ ને. એટલે પાણી સત્ય ક્યારે કહેવાય? જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં બધામાં પાણીનો અનુભવ થતો હોય તો સમજાય કે સત્ય છે. કશાનો અનુભવ થતો નથી. એક આત્મા જાગ્રતમાં છે, પુરત્રયે ક્રીડયસ્ય જીવ તત સુજાતમ સકલમ વિચિત્રમ. જે ત્રણે પુરીમાં ક્રીડા કરી રહ્યો છે, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તમાં ત્રણેય પુરીમાં ક્રીડા કરી રહ્યો છે. તત સુજાતમ સકલમ વિચિત્રમ. જેમાંથી આ સમગ્ર વિશ્વની ઉત્પત્તિ થઈ છે એ આત્મા અબાધ્યમ, અબાધિત સત્ય સ્વરૂપ. એટલે સય માયા પરિમય પરિમ. જાગ્રતમાં એ જ આત્મા છે. સ્વપ્ને સ જીવ, વળી સ્વપ્નમાં પણ એ જ. સુષુપ્તિ કાલે એમાં એ છે. આમ જાત જાતના વેશ બિચારો પોતાને ઓળખતો નથી, જુદી વાત છે. અને પોતાને જોઈને રડી સામે પોતે ભરમાઈ જાય છે, જુદી વાત છે. વાસ્તવમાં તો એ જ છે જેનો ક્યારે બાધ ન થાય. આમ કાલત્રય વાદ્યત્વમ સત્યમ. એવું કેમ છે? નિત્ય સ્વરૂપત. આત્માનું સ્વરૂપ નિત્ય છે. એવું હોવાને કારણે સત્ય પણ છે. અંતેથી ત્રણેય કાળમાં એનો બાધ નથી. ત્રણેય કાળમાં કહો એટલે દેશમાં પણ કહો, વસ્તુમાં પણ કહો, એવું કોઈ વસ્તુ ન હોય જ્યાં આત્મા ના હોય, સત્ય ના હોય. આ સત્ય કેવું છે? આ સત્ય તો આપણા સાચા જૂઠા બંનેથી પર સત્ય છે. જૂઠાણામાં સત્ય હોય. આ પરમાત્માનું સત્ય બધે જ હોય, જૂઠાણામાં હોય. આમ તો લોકો કહે છે કે ભાઈ એવું એકે વસ્તુ નથી જે પૂરેપૂરું ખોટું હોય. એવું કશું જ નથી. વ્યવહાર પૂરેપૂરું સાચું હોય. વ્યવહાર છે ને એટલે એમાં ક્યારેય પણ પૂર્ણતા ના હોય. કશી વસ્તુ પૂરેપૂરી સાચી છે એમ ના કહેવાય. સાચું કહું છું, ગમે તેટલું સાચું કહેતો તો પણ પૂરેપૂરું સાચું એવું આપણે જાણી શકીએ જ નહીં. આપણે ઇન્દ્રિયો વડે પણ ન જાણી શકીએ, તેથી પૂરેપૂરું સાચું જાણી જ ના શકીએ. તદ્દન ખોટું છે તું કહે છે, તદ્દન ખોટું છે. કંઈક તો અંદર અંશ હોય સચ્ચાઈનો.
કશું કોઈ આટલું નાનું, પેલા આટલું નાનું, પેલા દરેક કર્મ કઈ ને કઈ પ્રકારનો અંદર દોષ હોય. એમ વ્યવહારમાં એકેય વસ્તુ નથી જે ગુણ દોષ બંનેથી મુક્ત હોય. દરેકમાં કઈ ગુણ હોય, દરેકમાં કોઈ દોષ હોવાનો જ, બાકી સર્જન થાય જ નહીં. તમે સોનાને એકદમ શુદ્ધ સોનું હોય તો બધી ઘરેણા બને ને, કંઈક થોડુંક તાંબુ તો ઉમેરવું પડે, અંદર કંઈક ઉમેરવું પડે, તો જ પછી એ ઘડાય નહીં, ત્યારે ઘડાય નહીં. તેમ ભગવાને પણ જગતનું સર્જન કરવા માટે થોડું રજસ તમસ ઉમેરવું જ પડે, મરી મસાલા ઉમેરવા પડે તો જ થાય. એવું કશું જ નથી જ્યાં પૂર્ણ સત્ય હોય, એવું કશું જ નહીં જ્યાં પૂર્ણ અસત્ય હોય ના હોય. એટલે આપણે જેમ તદ્દન જુઠ્ઠું કહીએ છીએ એમાં કંઈક સત્ય તો રહેલું હોય છે, કંઈક તદ્દન સત્ય કે એમાં કંઈક થોડુંક જૂઠાનું રહેલું હોય, કારણ કે આ વ્યવહાર જ એવો છે. પણ આત્મા વ્યવહારથી પર છે, અતીત છે. એટલે સત્ય કે અસત્ય વ્યવહાર તે ધર્મમ અધર્મમ છે. ઉભય સત્યાનૃતે તે મહાભારત કહ્યું કે ભાઈ તે ધર્મમ અધર્મમ છે, ધર્મનો ત્યાગ કર, અધર્મનો ત્યાગ કર. ઉભય સત્યાનૃતે ત્યજ, સત્ય અનંત બંધનો ત્યાગ કર. ઉભય સત્યાનૃતે ત્યક્ત્વા યેન તેજસી તત્યજ. આ સત્ય અને અસત્ય બંનેનો ત્યાગ કરીને જેનાથી ત્યાગ કરે એનો ત્યાગ કરે. ચૈતન્ય વહી જ્ઞાતવ્યમ ચક્તુ પ્રત્યેક પરમપદમ. જે ત્યાગ કરનારે ત્યાગ કરનારનું સ્વરૂપ જાણી શકે. ચાલો એ તો બરાબર છે, પણ એટલે આ સત્યની વ્યાખ્યા કરવાની. આત્મા કેવો સત એ જ સત્ય છે. એ પછી તેમાં કહેવામાં આવ્યું કે ભાઈ શરૂઆત કરી છાંદોગ્યમાં સદૈવ સૌમ્યદમ ગ્રાસે. આ જગત એને ઉત્પન્ન સત હતું. પછી એને કહેવામાં આવ્યું તત્ સત્યમ સ આત્મા તત્વમસી. એ સત છે, એ સત્ય છે, એ જ આત્મા છે, એ જ તું છે. એમ કે સતત સત્ય છે એ જાતનું સમીકરણ ત્યાં છાંદોગ્યમાં પણ કરવામાં આવ્યું. આમ તો અસ ધાતુમાંથી બંને બનેલા છે એટલે એ બંનેનો અર્થ એક જ છે. હવે ચિત્ત કોને કહેવાય એની વ્યાખ્યા આગળ છે. શુદ્ધ ચૈતન્ય રૂપત્વમ ચિત્વમ જ્ઞાન સ્વરૂપતઃ અખંડ સુખ રૂપત્વાદ આનંદત્વમિતીર્યતે. શુદ્ધ ચૈતન્ય રૂપ ચિત્વમ, ચિત્તપણું, ચિત્વમ સત્તયાય ચિત્ત, ચિત્તયાય સત, ચિત્તયાહ્યહમ સત્યાય. જે સત છે એ ચિત્ત છે. એટલે એમના સચ્ચિત આનંદ આ ત્રણ જુદી વસ્તુ નથી. ભલે ત્રણ શબ્દોનો પ્રયોગ થયો પણ એમ ન માનો કે આત્માના ત્રણ લક્ષણ છે કે આ ત્રણ વિશેષણ છે. ખાલી માત્ર વિશ્લેષણ કરવા માટે એમને કામ ચલાવ વિશેષણ કહેવામાં આવે. પણ ખરેખર તો સત્યમ જ્ઞાનમ અનંતમ એ ત્રણ વસ્તુ નથી. જે સત્યમ છે એ જ જ્ઞાનમ છે, જે જ્ઞાનમ છે એ જ અનંત છે. આપણે જયારે એમ કહીએ કે સત્ય કોને કહેવાય? જે સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુમાં રહેલું છે એવું જયારે કહીએ તો જે સર્વ દેશમાં હોય, સર્વ કાળમાં હોય, સર્વ વસ્તુમાં હોય એ કેવું હોવું જોઈએ? તો કે સ્વપ્રકાશ જ હોવું જોઈએ. એ પોતાને પ્રગટ કરતો હોવું જ જોઈએ. જે સત છે એ કેવું છે? સ્વપ્રકાશ છે. જે ચિત્ત કેવું છે? સ્વયં સિદ્ધ છે. એ કહે છે આગળ આપણે જોઈશું એ વસ્તુ. શુદ્ધ ચૈતન્ય રૂપત્વમ, જે શુદ્ધ ચૈતન્ય છે એને ચિત્વમ જ્ઞાન સ્વરૂપતઃ. આત્માને ચૈતન્ય કહો કે જ્ઞાન કહો એટલે આગળ કહ્યું ને કે જ્ઞાન શબ્દના ઓછામાં બે અર્થ થાય. એક તો ચૈતન્ય અને બીજું છે વૃત્તિ જ્ઞાન. તો આત્મા આપણે જ્ઞાન સ્વરૂપ કહીને કેવું છે? ચૈતન્ય સ્વરૂપ. ટૂંકમાં આમ ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મઠાકાર વૃત્તિ આપણા મનમાં એક પછી એક વિષયની વૃત્તિ આવતી જાય જતી જાય. એ શું છે?
જેવી રીતે સોનું એના એક પછી એક અલંકારો આવતા જાય જતા જાય, એ બધા અલંકારો દરેક એકબીજા કરતા જુદા છે, પરંતુ દરેકમાં સોનું જે છે રહેલું છે. એવી રીતે આ દરેક વૃત્તિમાં પણ ચૈતન્ય રહેલું જ છે. દરેક વૃત્તિને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે. વળી આ વૃત્તિ જે છે ચૈતન્ય નામ રૂપ ધારણ કરીને વૃત્તિ બની જાય છે. એટલે આ વૃત્તિ જ્ઞાન શું છે? ચૈતન્યનું વિશેષ રૂપ છે. ચૈતન્ય શું છે? નિર્વિશેષ જ્ઞાન છે. અને વૃત્તિ શું છે? જેમ સોનું કેવું છે? નિર્વિશેષ છે. આ અલંકાર કેવા છે? સોનું જયારે વિશેષતા ધારણ કરે ત્યારે. તેવી રીતે આ દરેક વૃત્તિ ઘટાકાર પટાકાર વગેરે જે વૃત્તિઓ આવે શું છે? ચૈતન્ય એ નામ રૂપની વિશેષતા ધારણ કરે ત્યારે એ વૃત્તિ જ્ઞાન બને. એટલે આમ જુદા નથી, છતાં પણ અવસ્થા જુદી. એ કેવું છે? એક પારમાર્થિક સત્ય છે, બીજું વ્યવહારિક સત્ય છે. આમ ચિત્ત કહો કે ચૈતન્ય કહો કે જ્ઞાન સ્વરૂપતા કહો, એ પારમાર્થિક સત્ય છે. આ વૃત્તિ જ્ઞાન કેવું છે? વ્યવહારિક સત્ય છે. એટલે પરમાત્મા જે પારમાર્થિક છે એ જયારે વ્યવહારના લેવલ પર આવે ત્યારે અનુભવનો વિષય બને. શુદ્ધ ચૈતન્ય રૂપત્વ એટલે પંચદશીના પહેલા પ્રકરણમાં જ કહેવામાં આવ્યું કે જાગ્રત અવસ્થાની અંદર બધા વિષયો બદલાયા જ કરે. શબ્દ સ્પર્શ રૂપ સતત આપણા મનમાં વિષયો બદલાયા કરે, પણ એ બધાને પ્રકાશિત કરનાર સંવિત કે ચૈતન્ય એક જ છે. સ્વપ્નમાં વિષય બદલાયા કરે, બધાને પ્રકાશિત કરનાર ચૈતન્ય એક જ છે. સુષુપ્તિમાં ભલે વિષયના બદલાય પણ પ્રકાશિત કરનાર ચૈતન્ય એક છે. અને જુઓ છે જાગ્રતમાં જે ચૈતન્ય છે એ સ્વપ્નમાં છે, એ સુષુપ્તિમાં છે. ગઈકાલે હતો એ જ આજે છે, એ આવતીકાલે હશે. એટલે ચિત્ત એટલે ટૂંકમાં જ્ઞાન સ્વરૂપત ચિત્વમ, એ શુદ્ધ ચૈતન્ય છે, જે જ્ઞાન સ્વરૂપ છે, જે સાક્ષી છે, સર્વનું પ્રકાશક છે, સર્વનું અવભાષક છે, એ આત્મા ચિત્ત સ્વરૂપ છે. આ ચિત્ત અને ચિત્ત એનો ભેદ જાણી લેવું જોઈએ. એ ચિત્તની અંદર એક બીજો તવ ઉમેરતા ચિત્ત થાય. ચિત્ત એ આપણું મન છે, ચિત્ત એ ચૈતન્ય છે. ખોડો તર એ ચૈતન્ય. અખંડ સુખરૂપત્વાત આનંદત્વમ ઇતિર્યતે. ભાઈ આત્મા આનંદ સ્વરૂપ છે. કેમ? કારણ કે સુખ અખંડ સુખ સ્વરૂપ છે. આપણને જે વિષય સુખનો અનુભવ થાય ને એ ખંડ ખંડ થાય. આપણને કોઈ સારી વસ્તુ મળે સુખ જન્મે, પછી પાછું જતું રહે. બીજી કોઈ સારી વસ્તુ મળે પાછું સુખ જન્મે, પાછું જતું રહે. પણ જે અખંડ કોને કહેવાય? જે જતું ના રહે, જો કોઈ વિભાગ ના હોય, ખંડ ના હોય, એટલે જે હંમેશા હોય, જે આગંતુક નથી, જે સ્વાભાવિક છે. અખંડ સુખરૂપત્વાદ, જે સતત છે. હવે આ સત કેવું છે? જે સતત છે. ચિત્ત કેવું છે? સતત છે. તેમ આનંદ કેવો છે? સતત છે. અખંડ સુખરૂપત્વાદ. તો આત્મા વડે કેવો છે? અખંડ સુખરૂપ છે. તેથી એને આનંદ કહેવામાં આવ્યો. સચ્ચિત આનંદ. તો બીજા શ્લોકમાં કહે છે અનુસ્યુતાત્મન સત્તા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ અહમસ્મીત્યતો નિત્યઃ ભવત્યાત્માયમવ્યયઃ. આત્મા સત્તા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ અનુસ્યુતા. આત્મ સત્તા આત્મા હોવા પણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ અનુસ્યુતા. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં આત્માનો હોવા પણ કેવું છે? અનુસ્યુત છે, અનુગત છે, વ્યાપ્ત છે. જેવી રીતે પેલી માળામાં સૂત્ર હોય ને, બધા દોરામાં, બધા મણીમાં કે મોતીમાં પરોવાયેલા હોય, તો આ દોરો કેવો છે? દરેક મોતીમાં અનુસ્યુત છે, પરોવાયેલો છે. તેવી રીતે આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ ત્રણ જાણે કે ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. એ ત્રણ જુદા જુદા મોતી છે. અને આત્મા કેવો છે? એ ત્રણને જોડનારું સૂત્ર છે.
તો બતાવે છે કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, એ ત્રણેય અવસ્થામાં છે, ત્રણેય અવસ્થામાં બાદ નથી થતો, માટે એ સત્ય સ્વરૂપ છે. એ ત્રણેય અવસ્થાનો પ્રકાશ મળે એ ચૈતન્ય સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ છે. જે સત છે તે જ ચિત્ત છે. કારણ કે આત્માની સત્તાનો ક્યારે બાદ થતો નથી. જાગ્રત હોય ત્યારે પણ આત્માની સત્તા તો હોય, સ્વપ્ન હોય તો જાગ્રતનો બાદ થઈ ગયો પણ આત્માનો બાદ થયો નથી. સુષુપ્તિ હોય જાગ્રત સ્વપ્નનો બાદ થયો, આત્માનો બાદ ન થાય. તેમ એક જ અભિનેતા પેલો રાજા, ભિખારી અને પછી કઈ પંડિત ત્રણેયનો વેશ ભજવતો હોય તો રાજા હોય ત્યારે ભિખાર ને પંડિત ના હોય, ભિખાર તો બીજા બે, પરંતુ એમનો કોઈ પણ ત્યારે અભિનેતા તો હોય જ. એક છે અબાધિત. રાજા કેવો છે? બાદ યોગ્ય, ભિખારી બાદ યોગ્ય અને પંડિત બાદ યોગ્ય. જ્યારે અભિનેતા કેવો છે? અબાધિત, અનુસ્યુત છે. એ ત્રણેયમાં અનુસ્યુત છે, ત્રણેયમાં વ્યાપ્ત છે, ત્રણેયનો આશ્રય છે, ત્રણેયનો આધાર છે. એવી રીતે આત્મા જયારે સ્થૂળ દેહનો વેશ પહેરે ત્યારે આપણે શું કહીએ? જાગ્રત કે વિશ્વ. સૂક્ષ્મ દેહનો વેશ પહેરે ત્યારે સ્વપ્ન તેજસ. કારણનો વેશ પહેરે ત્યારે પ્રાજ્ઞ. આમ વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ. એ શું છે? આત્માના ત્રણ વેશ છે. એક વેશ આવે ત્યારે બીજો ના હોય, તેજસ હોય ત્યારે વિશ્વ ના હોય, પ્રાજ્ઞ હોય ત્યારે બીજા બે ના હોય, પરંતુ આ બધા વેશ પહેરનાર આત્મા અને ત્રણે ત્રણમાં કયો છે? અનુસ્યુત છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિષુ આ ત્રણેયમાં આત્મા સત્તા અનુસ્યુતા. આત્માની સત્તા અનુસ્યુત છે, આત્માનો હોવા પણ અનુસ્યુત છે. વળી પાછો ત્રણેય અવસ્થાને પ્રકાશિત કરનાર પણ એ જ છે. જે સત્સ્વરૂપ છે એ શું કરે છે? આ ત્રણ અવસ્થાને પ્રકાશિત પણ કરે છે, માટે કેવો છે? ચિત્ત સ્વરૂપ છે. જે સચિત હોય ને એ આનંદ હોય છે. જો સત છે ને એમાં એ કેવું છે? નિર્વિશેષ છે. જેવી રીતે સોનું કેવું છે? બધા અલંકારો, બધી વિશેષતામાં રહેલું સોનું નિર્વિશેષ છે, તેવી રીતે આ બધી વિશેષ વસ્તુનો સત કેવું છે? અસ્થિ, ભાતિ, કેવું છે? નિર્વિશેષ. તો સતને કોઈ વિશેષતા નથી, એનો કોઈ આકાર નથી, એની કોઈ મર્યાદા નથી. એટલે કેવું છે? અમર્યાદિત છે, અનંત છે. અનંત આનંદ. યો ભૂમા તત્ સુખમ. જે અનંત છે એ જ સુખ સ્વરૂપ છે. એ અલ્પ છે, ક્યારે સુખરૂપ ના હોય. અનંત છે એટલે એમાં એવું પણ છે કે જયારે આપણે એકદમ શું કહીએ કે સુખની, એવો સુખનો અનુભવ થાય કે આપણે આમાં ખોવાઈ જઈએ, ક્યારેક એવી ક્ષણ આવી જાય, એવું કંઈક થઈ જાય કે અમને કલ્પના પણ નહોતી થઈ ગયું સ્વામીજી, અને આમ આનંદ ડૂબી જઈએ એક ક્ષણ ભર. ત્યારે છે ને એ અનંતતાનું, કારણ કે ત્યાં આગળ પેલો અનુભવ કરનાર પણ નથી, અનુભવનું વિશે કશાનું ભાન જ નથી. ત્યારે કયો અનુભવ છે? કે અનંતતાનો અનુભવ છે. સુષુપ્તિમાં નિર્વિકલ્પનો અનુભવ છે. નિર્વિકલ્પ કહો, અનંતતા કહો, સુષુપ્તિમાં પણ એવું જ છે. ત્યાં પણ અહંકાર પણ લીન થઈ ગયો છે, અને તેથી ત્યાં કોઈ વિકલ્પ નથી. એટલે અનુભવ કરનાર, અનુભવનો વિષય, આવો કોઈ વિકલ્પ નથી. એ નિર્વિકલ્પ કહો એટલે શું થયું કે અંત કોને કહેવાય? અનુભવ કરનાર હોવ, અનુભવનો વિષય કરતા હું જુદો હોવ, અનુભવનો વિષય મને મર્યાદિત કરે. એટલે જયારે જયારે આવો વિકલ્પ હોય, દ્વૈત હોય, ત્યારે કેવું હોય? અંતવત્વ હોય. તો બધું દ્વૈત જ્યાં ઓગળી ગયું છે, જ્યાં બધો વેશ ઓગળી ગયો છે, જ્યાં કરતા ભોગતા બધી વસ્તુ ઓગળી ગઈ, અનુભવ કરનાર, અનુભવ વિષયનો ભેદ પણ ઓગળી ગયો, એ વસ્તુ કેવી છે? કોઈ પ્રકારનો અંત નથી મળે. કેવી છે? અનંત. એ આનંદ કહો, અનંત કહો, એક જ છે. અનંત ક્યારે હોય? જયારે કોઈ અંત ના હોય ત્યારે, જયારે કોઈ આકાર ના હોય ત્યારે, જયારે કોઈ દેશની, કાળની, વસ્તુની મર્યાદા ના હોય ત્યારે અનંત. પણ સત કેવું છે? અબાધિ છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં અબાધિત છે. মানে સર્વ દેશમાં, સર્વ કાળમાં, સર્વ વસ્તુમાં છે. એટલે આ એનો અર્થ એ થયો કે દેશથી, કાળથી, વસ્તુથી મર્યાદિત થતું નથી. આનંદ છે. આમ સત પોતે જ અનંત છે, આનંદ પોતે જ આનંદ છે, પણ સત કેવું છે? આનંદ છે. ચિત્ત પણ એવું જ છે, બધાને પ્રકાશિત કરનાર,
બધી વિશેષતાને પ્રકાશિત કરનાર ચિત્ત કેવું છે? નિર્વિશેષ છે. બધી મર્યાદાને પ્રકાશિત કરનાર ચિત્ત કેવું છે? અમર્યાદિત છે. ચિત્તને કોઈ આકાર નથી, એનું કોઈ વિશેષતા નથી. મારે ચિત્ત પણ કેવું છે? એ પણ મર્યાદા વગરનું છે, અનંત છે, મને પણ આનંદ છે. જે સત છે એ જ ચિત્ત છે, એ જ અનંત છે, એ જ આનંદ છે. આ તો 3 શબ્દો કેમ વાપરવામાં આવ્યા? આપણી સમજ માટે. કારણ કે અસ્થિ, ભાતિ, પ્રિયમ એ 3 શબ્દો વાપર્યા. વસ્તુ છે, ભાષે છે અને પ્રિય છે. આપણે બધા 3 જુદા છે. એટલા માટે આપણને હોવું, ભાષવું અને પ્રિય એક હવે કલ્પના જ ના આવે. એટલે આપણા અનુભવોને ધ્યાનમાં લઈને આ 3 શબ્દોનો પ્રયોગ કરવામાં આવે. એમ કહેવાય કે બીજું આ જળ વસ્તુમાં આત્માને માત્ર સતપણું પ્રગટ થયું છે. પછી જીવજંતુ વગેરેમાં ભગવાનનું ચિત્તપણું પ્રગટ થયેલું છે. આ મનુષ્યમાં સતપણું, ચિત્તપણું, આનંદપણું. આનંદ ક્યારે? અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે તો આનંદપણું પ્રગટ થયેલું છે. એ 3 જુદા નથી. માતા એમ કહ્યું ઉત્ક્રાંતિની અવસ્થાના પરિણામે કે એના કારણે આ એક વસ્તુની અભિવ્યક્તિ આપણે આવી રીતે જણાય છે. મનુસ્યુતા આત્મન સત્તા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ અહમસ્મિ ઇતિ અતઃ નિત્યો ભવતિ આત્મા અયમ અવ્યય. હું છું, અહમસ્મિ, હું છું, હું છું, હું છું, એનો ક્યારેય બાદ થતો નથી. બરાબર ને? હું જાણું છું, જાણું છું, જાણું છું, ક્યારેય બાદ થતો નથી. શું જાણું છું એ બદલાયા કરે, પણ જાણું છું એ તો હોય જ છે. ક્યાં છું એ બદલાયા કરે, પણ છું એ તો હોય જ છે. આ બધું સાથે હોય તો એક જ વસ્તુ હોય. હું છું પણ હંમેશા છે અને જાણું છું એ પણ હંમેશા. પણ છું ને જાણું છું એક જ છે. હોવું અને જાણવું, અસ્થિ અને ભાતિ એક જ છે. એટલે કે છે કે અહમસ્મિ ઇતિ અતઃ નિત્યો ભવતિ આત્મા એમ અવ્યય. માટે આત્મા કેવો છે? અવ્યય છે. એનું વ્યય નથી, એનો વિકાર નથી, નિર્વિકાર છે. બધી વસ્તુ ઘસાઈ જાય, પણ આ ઘસાતો નથી. એટલે કુટસ્થ કહેવામાં આવ્યો. પેલી સોનીની એરણ હોય ને, અલંકાર આવે ને જાય, એરણ એવી ને એવી રીતે આત્મા કેવો છે? કુટસ્થ છે, નિર્વિકાર છે, અવ્યય છે. અવ્યય એટલે કે વ્યય ના થાય, એટલે ક્યારે નાશ ન થાય, અવિનાશી છે. આ પ્રકારે આત્મા છે એ પુરવાર થયું. એટલે બધા જે પેલા પ્રતિપક્ષીઓ હતા આ બધાની સાથે હિસાબ પતાવી નાખ્યો. એટલે હવે આત્મા છે તો નક્કી થઈ ગયું. હવે શું છે એની અહીંયા એનો વિચાર ચાલે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. हरिः ओम्.
ओम धिमिक धिमिक धिम धिमिक धिमिक धिम नाचे भोलानाथ। ओम धिमिक धिमिक धिम धिमिक धिमिक धिम नाचे भोलानाथ। ओम धिमिक धिमिक धिम धिमिक धिमिक धिम नाचे भोलानाथ। मृदंग बोले शिव 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 ओम। मृदंग बोले शिव 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 ओम। डमरू बोले हर 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 ओम। डमरू बोले हर 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 ओम। वीणा बोले हरि ओम हरि ओम। वीणा बोले हरि ओम हरि ओम। नाचे भोलानाथ। 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 ओम धिमिक धिमिक धिम धिमिक धिमिक धिम नाचे भोलानाथ। ओम धिमिक धिमिक धिम धिमिक धिमिक धिम नाचे भोलानाथ। 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 Mm.